દિવસની પરંપરાગત ઉજવણી ખેડૂતોએ ગાયો અને બળદોની પૂજા કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી। તમિલનાડુ રાજ્યના પાકલણીના મહાપર્વ પોંગલના ત્રીજા દિવસે એટલે કે માટુ પોંગલની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને પરંપરાગત શ્રદ્ધા સાથે કરવામાં આવી હતી। આ વિશેષ દિવસે ખેડૂતોએ પોતાના કૃષિ કાર્યોમાં સહાયતારૂપ થતા પશુધન વિશેષ કરીને ગાયો અને બળદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। રાજ્યભરના ગામડાઓમાં અને શહેરોમાં પશુપાલકોએ પોતાના પશુઓને સ્નાન કરાવી તેમના શિંગડાઓને રંગબેરંગી રંગોથી સજાવીને તહેવારની ઉજવણી કરી હતી। સવારથી જ મંદિરો અને ખેતરોમાં પૂજા અર્ચનાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ધરતીપુત્રો પ્રકૃતિ અને પશુધનના ઋણનો સ્વીકાર કર્યો હતો। માટુ પોંગલની ઉજવણી દરમિયાન પશુઓને જાણે ઘરના સભ્યો હોય તેમ શણગારવામાં આવ્યા હતા। ગાયો અને બળદોના ગળામાં ફૂલોની માળાઓ, ઘંટડીઓ અને પગમાં ઘૂઘરા બાંધવામાં આવ્યા હતા, જ્યારે તેમના મસ્તક પર કંકુ અને હળદરના તિલક કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મહિલાઓએ ઘરના આંગણામાં ચોખાના લોટથી સુંદર રંગોળીઓ બનાવી હતી અને નવા ચોખા, ગોળ તથા દૂધમાંથી તૈયાર કરાયેલો વિશેષ પ્રસાદ સકરાઈ પોંગલ પશુઓને ખવડાવ્યો હતો। ખેડૂત સમુદાયમાં એવી માન્યતા પ્રવર્તે છે કે પશુઓની સેવા અને પૂજા કરવાથી આવનારું વર્ષ સમૃદ્ધિ અને ખુશહાલી લઈને આવે છે। આ પર્વનું મુખ્ય આકર્ષણ વિશ્વવિખ્યાત સાહસિક રમત જલ્લીકટ્ટુ રહ્યું હતું, જેનું આયોજન મદુરાઈના અવન્યાપુરમ, પાલામેડુ અને અલ્લંગનાલુર જેવા વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું। હજારોની જનમેદની વચ્ચે યોજાયેલી આ બળદને કાબૂમાં કરવાની સ્પર્ધામાં યુવાનોએ અદમ્ય સાહસ અને શૌર્યનું પ્રદર્શન કર્યું હતું। તંત્ર દ્વારા કાર્યક્રમો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સર્વોચ્ચ અદાલતના દિશા નિર્દેશો મુજબ પ્રાણીઓ તથા સ્પર્ધકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું। આ ઉત્સવે તમિલ સંસ્કૃતિની ભવ્યતા અને ગ્રામીણ જીવનના ધબકાને ફરી એકવાર ઉજાગર કર્યો હતો। ಫೋಟೋ